થોડોક ટાઈમ પહેલાં 2 દીકરીઓનો અહીંયાથી મુસલમાન સાથે મોકલવામાં આવેલી હતી, એટલા માટે અમારા VHP વાળાઓને થોડોક આમ ટૂંકમાં ડાઉટ તો હતો જ કે અહીંયાથી કંઈક પ્રેરણા તો મળે છે, ઉપરથી ખબર હતી. એટલે મને એક્સપિરિયન્સ કરવા માટે ને ખાસ જાણવા માટે, અને હું ઘર પાસે સુરક્ષિત નહોતી એટલા માટે અહીંયા હું 29 તારીખે રાત્રે આવેલી હતી. 29 તારીખે રાત્રે આવેલી હતી ત્યારનો મારો અનુભવ કે એક અહીંયા અંદર દીકરી છે આપણી ઓલરેડી જિહાદી મેટરમાં આવેલી, એટલે એ દીકરીને અહીંયા ઓલરેડી એટલું જ કહી દીધું. એટલે તમે VHP વાળા કે એના પેરેન્ટ્સ કે 500 જણાય સમજાવવા આવે તો તારે નિંભરની જેમ બેઠું રહેવાનું, બરાબર. પછી કોર્ટમાં મેટર જાય ને એટલે તારી ઉંમર છે, તું કંઈ સહેમત થશે ને, કાંઈ એવું હિન્દુ મુસલમાનનું એવું કંઈ હોતું નથી, આ બધા તો બોયલા રાખે. આવી પ્રેરણા અહીંયાથી આપવામાં આવે છે. એટલે છોકરીના તો જવું જ હોય, એટલે એના મગજમાં એ જ ક્લિયર બેસી જાય કે વાંધો નહીં, મારે એની પાસે જવું છે, હું આમ નહીં નામ કરીશ તો હું ત્યાં જઈ શકીશ એમ. ટૂંકમાં પ્રેરણા એના મેનેજર અને 2 મેનેજર છે, 2 મેનેજર ફ્રેન્ડ જ છે, પાયલબેન ને મીનાબેન કરીને નામ છે. આ ઉપરાંતના જેટલી પીડિતાઓ છે એ બધા સાથે એટલું મિસબિહેવ, એટલે કે એ લોકોને આમ કેદી હોય ને કેદીઓની જેમ બિહેવ કરવામાં આવે છે. હાલે તોછડાઈ ગાળુથી બોલાવવામાં આવે છે. પ્લસ એક શેમ્પૂની પડીકી માટે એ લોકોને 15 દિવસ રગવું પડે છે. એક રોટલી માટે એ લોકો બધાય મોતાજ છે અંદર, કે 11 અમે દીકરીઓ હતી, 11 દીકરીઓ વચ્ચે એ 10 રોટલી માંડ બનાવે છે વધારે, પણ પેલા સ્ટાફ એના છોકરાઓને પોતા લઈને આવે છે, જે અલાઉડ નથી. એના છોકરાઓને બધું લઈને આવે છે, ફ્રૂટ દૂધ આ તે બધું એની ઓફિસમાં લઈ જાય છે. પછી જે વધે એ આ બધી પીડિતા બહેનોને મળે છે. આમાં એક 2 જીવ હતી, બેને હતી, પ્રેગ્નેન્ટ મહિલા હતી, તો બહુ દુઃખી થઈને ગઈ છે અહીંયાથી. એ પણ પ્રેસ કોન્ફરન્સમાં આવવા માટે મીન્સ કે બોલવા માટે તૈયાર જ હતી બધું, અને અંદર છે ને છોકરીઓ એ પણ બોલવા માટે તૈયાર છે. જિહાદી પ્રવૃત્તિમાં એવું છે કે એક બાંગ્લાદેશી અહીંયા અંદર છે, એ હમણાં એક્ઝેક્ટ 30 તારીખે અહીંયા પાછળ જ અહીંયા એક પલંગ છે લોખંડનો હિંચકાની બાજુમાં, ત્યાં બેસીને એના દુઆ પડતા શીખડાવતા હતા આવી રીતે. એટલે આ બધો કાર્યક્રમ ચાલે છે ને એ લોકો કે અમે આમાં કાંઈ માથું ન મારી શકીએ, બરાબર. અહીંયા જે થતું હોય અમારું તો કામ છે, કોર્ટ આવે એટલે આને લઈને વયા જાય, એટલે બસ એ પછી કાંઈ પ્રેરણા